બોટાદ જિલ્લામાં વિશ્વકર્મા યોજના થકી અનેક શિલ્પકારો અને કારીગરોને લાભ મળશે તેમજ રોજગારીની તકો ઊભી થશે। સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોટાભાગના કુંભારી કામ, લુહારી કામ, કડિયા કામ, મિસ્ત્રી કામ જેવા અનેક શિલ્પકારો અને કારીગરો હોય છે, જેને આ પીએમ વિશ્વકર્મા યોજના શરૂ થતાં અનેક લોકોને તેનો લાભ મળશે। જેની વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગઢડા શહેરના પીએમ વિશ્વકર્મા યોજનાના સંયોજક રણજીતભાઈ ગોવાળિયા દ્વારા જણાવવામાં આવ્યું કે કેન્દ્ર સરકારે સામાન્ય બજેટ 2023-24માં પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે 17 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવી હતી। જેના થકી 2023-24થી નાણાકીય વર્ષ 2027-28 સુધી 13,000 કરોડ રૂપિયાના ખર્ચની જોગવાઈ કરાઈ છે। આ યોજનાનો ઉદ્દેશ કારીગરો અને શિલ્પકારોની સ્કિલને નિખારવાનો છે। આ યોજના હેઠળ કારીગરો અને શિલ્પકારો સુધી પ્રોડક્ટ અને સેવાઓની પહોંચ વધુ સારી બનશે, જેમાં 15,000નું પ્રોત્સાહન પણ મળવાપાત્ર છે, જેમાં ટૂલ કિટ સહિતની વસ્તુ આપવામાં આવશે તેમજ લાભાર્થીઓને 500 રૂપિયા સ્ટાઇપેન્ડ સાથે બેઝિક સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે। આ યોજનાનો હેતુ સુથારી, કડિયા કામ, કુંભાર, લોહાર કે પછી આવા કામ કરતા કારીગરોનો વિકાસ કરવાનો અને તેમને મુખ્ય ધારા સાથે જોડી આત્મનિર્ભર બનાવવાનો છે। આ યોજના હેઠળ ગુરુ શિષ્ય પરંપરા અથવા હાથ અને સાધનોની કામ કરતા કારીગરોના પરંપરાગત કૌશલ્યોની કુટુંબ આધારિત પ્રથાને મજબૂત બનાવવા અને પોષવાનો પ્રયાસ થશે। આ યોજનાનો લાભ લઈ કારીગરો અને શિલ્પકારો ગુણવત્તામાં સુધારો કરી શકશે। આ સાથે તેઓ ડોમેસ્ટિક અને ગ્લોબલ વેલ્યુ ચેઇનના સંકલન સાધી શકશે, જે અંગેની સંયોજક રણજીતભાઈ ગોળિયા દ્વારા આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। મારું નામ રણજીતભાઈ ગોવાળિયા છે। જે વિશ્વકર્મા યોજના છે એમાં ગઢડા વિધાનસભાના સંયોજક તરીકેની મારી જવાબદારી છે। વિશ્વકર્મા યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવી છે અને આ યોજના માટે 13,000 કરોડ કરતાં પણ વધારે બજેટ ફાળવવામાં આવ્યું છે। અને મુખ્ય રીતે જોઈએ તો આમાં એવા લોકો કે જેમને હાથથી કળાથી કામ કરે છે એવા લાભાર્થીઓને આનો લાભ મળવાનો છે। આના માટે જે પણ વ્યક્તિ હોય, આમાં જ્ઞાતિની કોઈ જ્ઞાતિની કોઈ વિષય નથી। કોઈ પણ વ્યક્તિ છે કે જેમને વાળંદનું કામ શીખવું છે, કોઈ સુથારી કામ શીખવું છે કે કોઈને લુહારી કામ, એવા 18 પ્રકારના જે કામો છે એ કામો જેને પણ કરવા હોય એ વ્યક્તિ કામ સાથે જોડાવા માટે ઓનલાઈન ફોર્મ એનું ભરવાનું હોય છે। ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, એમનું રેશન કાર્ડ અને મોબાઈલ નંબર સાથે એ આ ફોર્મ ભરી શકે છે। મુખ્ય હેતુ આપણે જોઈએ તો આ યોજનાનો એ છે કે જે પરંપરાગત આપણી જે કંઈ કુશળતાઓ છે એ કુશળતાઓને જીવંત રાખવા માટેનો મુખ્ય હેતુ છે। એટલે કે જે આપણી કુશળતાઓ લોકો હાથથી જે કારીગરી કરે છે એ પરંપરાગત રીતે જળવાઈ રહે એ એમનો મુખ્ય હેતુ છે અને લોકોને એમને સાથે સાથે રોજગારી પણ મળે। જેવી રીતે મેં વાત કરી એમ કે આવા 18 પ્રકારની જે કુશળતાઓ સાથે જોડાયેલા લોકો છે એવા લોકોને બિઝનેસ કરવા માટે એમને પહેલાં ટ્રેનિંગ આપવામાં આવશે। 10-15 દિવસની ટ્રેનિંગ દરમિયાન એમને સ્ટાઇપેન્ડ રૂપે દરરોજના 500 રૂપિયા આપવામાં આવશે। ત્યારબાદ કીટ ખરીદી માટે એમને 15,000 રૂપિયાની રકમ અને ત્યારબાદ એમને જે પોતાનો બિઝનેસ કરવો છે એ બિઝનેસ માટે 1 લાખની અને તબક્કા વાઇઝ બીજા 2 લાખની એમ કુલ 3 લાખની લોન પણ આપવામાં આવશે। એટલે જેથી કરીને આપણી જે પરંપરાગત જે વ્યવસાયો છે, કુશળતાઓ છે એ જીવંત રહેશે અને એમના દ્વારા એમને રોજગારી પણ મળશે।